તમે તમારી જિંદગીને કેવી રીતે જોવો છો? વેલકમ ટુ ધ સિરીઝ ઓફ હરોઝ કા એક કિસ્સા બાય યામિની. એક વ્યક્તિને કોઈ કારણોસર જોબમાંથી નીકાળી દેવામાં આવે છે. એ જ્યારે ઘરે પરત ફરે છે ત્યારે આજુબાજુવાળા એવું કહે છે કે યાર તારી કિસ્મત બહુ ખરાબ હતી કે તને જોબમાંથી નીકાળી દેવામાં આવ્યો. થોડી વાર પછી એક પણ શબ્દ બોલ્યા વગર ઘરમાં જતો રહે છે અને વેટરની નોકરી સ્ટાર્ટ કરી દે છે. વેટરની નોકરી કર્યા પછી એને ખબર પડે છે કે ઓફિસની અંદર કોઈ ખોટું કાર્ય થઈ રહ્યું હતું, જેથી કરીને ત્યાં સીલ વાગી ગયો અને કર્મચારીઓને બોસની ધરપકડ કરવામાં આવી. ત્યારે ફરી લોકો કહે છે યાર તારી કિસ્મત બહુ સારી હતી કે તું બચી ગયો. એ જ્યાં વેટરની નોકરી કરતો હોય છે ત્યાં પણ લો ફૂડ ક્વોલિટીના લીધે સીલ વાગી જાય છે અને ત્યાંથી પણ એ જોબમાંથી નીકાળી દેવામાં આવે છે. ફરી લોકો કહે છે કે યાર તારી કિસ્મત બહુ ખરાબ હતી, તું જ્યાં પગ મૂકે છે ત્યાંથી જોબેથી નીકળી જાય છે અને ત્યાં બહુ ખોટું કામ થાય છે. એ માણસ એક શબ્દ પણ બોલતો નથી અને ફરી એક નવી જોબ સ્ટાર્ટ કરે છે હીરા ઘસવાની કંપનીની અંદર. અને ત્યાં એનો વિશ્વાસ આવી જાય છે એના બોસને એની ઉપર અને એને સારા એવા પૈસા મળે છે. થોડોક સમય જતાં એ માલામાલ થાય છે. ત્યારે લોકો એને કહે છે કે યાર તું તો રૂપિયાવાળો બની ગયો, તારી કિસ્મત બહુ ખરાબ હતી પણ અત્યારે તારી કિસ્મત બહુ સારી થઈ ગઈ છે કે તું જ્યાં જાય છે ત્યાં તને રૂપિયા મળે છે. વ્યક્તિ અત્યારે પણ એક શબ્દ નહોતો બોલ્યો, કારણ કે એને ખબર છે કે મારી સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે અને સારા માટે જ થઈ રહ્યું છે. જેવી રીતે તમે જિંદગીને જોવો છો એ જ રીતે જિંદગીમાં કાર્ય